टॉप स्टॉक्स की विगत जानिए सहयोगी नीरज અને આરતી પાસેથી। ગુડ મોર્નિંગ અગેન નીરજ, क्या स्टॉक्स आज फोकसમાં? જી ગુડ મોર્નિંગ। આજે સૌથી પહેલાં જે સ્ટોક છે જીઆઈસી એટલે કે જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન પર ખાસ નજર પડી રહી છે, કારણ કે સરકાર અહીંયાથી ઓએફએસ દ્વારા પોતાનો હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે અને આજે છે જે એ ઓએફએસ નોન રિટેલ માટે ખુલ્યો છે। લગભગ 6.78% જેટલો હિસ્સો ઓએફએસ દ્વારા સરકાર અહીંયા વેચવાનું નક્કી કર્યું છે અને 395 રૂપિયાની એક ખાસ કરીને ફ્લોર પ્રાઇસ નક્કી કરી છે, જે ગઈકાલનો જે બંધ હતો એનાથી લગભગ 6%ના ડિસ્કાઉન્ટ પર છે। ઓએફએસ દ્વારા 4700 કરોડ એકત્ર કરવાની કંપનીની યોજના છે અને 5.95 કરોડ શેરનું અત્યારે તો બેઝ સાઇઝ રાખવામાં આવી છે, પરંતુ જો ડિમાન્ડ વધે તો વધુ 5.95 કરોડનો એક અહીંયાથી આપણને ગ્રીન શો ઓપ્શન પણ ક્લિક થતો દેખાશે, એટલે એના પર એક નજર રાખશું। જીઆઈસી આરી આટલા દિવસે આજે ઓએફએસ આવી રહ્યો છે, એના એન્ટિસિપેશનમાં થોડો ઘણો ઘટાડો અહીંયાથી આવી શકે છે। જોકે મહત્ત્વનું અહીંયાથી એ રહેશે કે કઈ જે નોન રિટેલ કંપનીઓ છે એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ રોકાણકારો છે એમાંથી કોણ કોણ આની અંદર તમને એક રસ દાખવતા દેખાય છે, એટલે એના પર આજના દિવસે ખાસ નજર રહેશે। આ ઉપરાંત તમને ગોડફ્રે ફિલિપ્સ પર ખાસ નજર રાખજો। તેઓ પોતાનો એક રિટેલ કારોબાર છે 24/7 એનું વેચવાનું નક્કી કર્યું છે। દિલ્હી હાઈકોર્ટ પાસેથી તેમને આ કારોબાર વેચવા માટેની મંજૂરી મળી ગઈ છે અને તેમણે ન્યૂ શોપ સાથે એક ટર્મશીટ સાઇન કર્યા છે અને ન્યૂ શોપ જે છે એના લગભગ 35 શહેરોમાં 169થી વધુ સ્ટોર છે અને સપ્ટેમ્બરના અંત સુધીમાં ડીલ પૂરી થવાની અપેક્ષા છે। એપ્રિલ 2024માં રિટેલ કારોબાર તેમણે વેચવાની ઘોષણા કરી હતી। હવે ટ્રાન્સફર કરવાનું કામ અહીંયાથી જે 24/7 જે છે એને ટ્રાન્સફર કરવાનું કામ આ કંપનીએ શરૂ કરી દીધું છે, એટલે એના પર પણ એક ખાસ નજર રાખજો। ગોડફ્રે ફિલિપ્સ આજના દિવસે જે પોતાનો રિટેલ બિઝનેસ વેચી રહી છે એના કદાચ એન્ટિસિપેશનમાં તમને આજે થોડી ઘણી તેજી અહીંયા આજના દિવસમાં જોવા મળી શકે છે। આ ઉપરાંત એનએચપીસી પર ખાસ નજર રાખજો। મહારાષ્ટ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ વોટર રિસોર્સ સાથે તેમણે કરાર કર્યા છે। 7350 મેગાવોટ રિન્યુએબલ એનર્જીના સ્ટોરેજ સિસ્ટમમાંથી અહીંયાથી એનએચપીસીએ કરાર કર્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો કે ગઈકાલે આપણને છેલ્લા 1-2 દિવસમાં સારી એવી તેજી જોવા મળી ગઈ છે, પરંતુ એક આ જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે થોડાક પોઝિટિવ છે। જોઈએ અહીંયા આપણને કેવી એક્શન આવતી જોવા મળે છે। બીજી તરફ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક અહીંયાથી થોડુંક ફોકસમાં રહેશે, કારણ કે તેમણે આરબીઆઈમાં એક યુનિવર્સલ બેંક લાયસન્સ માટેની અરજી આપી છે। હવે ખાસ કરીને જે અત્યારે આ બેંકનું સ્ટેટસ છે એ સ્મોલ ફાઇનાન્સ બેંકનું છે, એમાંથી એક યુનિવર્સલ ફાઇનાન્સ બેંક થાય એના માટેની અરજી કરી છે અને જો આવે છે તો પછી અહીંયાથી એમનો સ્કોપ પણ વધી જતો રહેશે, એટલે એક પોઝિટિવ રહી શકે છે। જો કે હજી અરજીના સ્ટેજ પર છે એટલે અત્યારે કોઈ આપણને કદાચ બહુ મોટી અસર આવતી જોવા નહીં મળે, પરંતુ જો આ મંજૂરી મળે છે ત્યારબાદ અહીંયાથી આપણને એક સારી એવી તેજી આવતી જોવા મળશે, પરંતુ આજના દિવસે એવું સ્મોલ ફાઇનાન્સ બેંકને તમારે ખાસ ફોકસમાં રાખવાનો છે। બીજી તરફ ડિફેન્સ સ્ટોક્સ આજે ફરી પાછા એક વખત ફોકસમાં રહેશે। ગઈકાલે તો આપણે આ સમાચાર સૂત્રો દ્વારા આપ્યા જ હતા લક્ષ્મણ રોયે, પરંતુ આજના દિવસે જુઓ જે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ છે એને 1.45 લાખ કરોડના રક્ષા સોદાની અહીંયાથી મંજૂરી આપી દીધી છે અને સ્થાનિક કંપનીઓને 99% ડિફેન્સ ઓર્ડર સરકારે આપવાનું નક્કી કર્યું છે અને સ્થાનિક કંપનીઓ પાસેથી ફાઇટર જેટ ખરીદવામાં આવશે અને ફ્યુચર રેડી કોમ્બેટ વ્હીકલ સહિત બીજા અન્ય 10 સામાન ખરીદવામાં આવશે। એટલે આ બધા જે HAL, BEL, L&T ખાસ કરીને ભારત ફોર્જ છે કે જે કોમ્બેટ વ્હીકલની અંદર ખાસ કરીને અશોક લેલેન્ડનું પણ એક નામ આવતું હોય છે, એટલે આ બધી કંપનીઓ પર કદાચ આજે આપણને એક પોઝિટિવ અસર જોવા મળે। ગઈકાલે તો HAL અને મઝગાંવ ડોકમાં એક સારી એવી તેજી જોવા મળી જ હતી, પરંતુ આજે ફરી પાછી એક અપડેટ આવી છે ફાઇટર જેટવાળી, એને લઈને પણ થોડી ઘણી તેજી આજના દિવસે જોવા મળી શકે છે, એટલે આજના દિવસે પણ ડિફેન્સ સ્ટોક પર ધ્યાન રાખજો। જોકે બ્રોકરેજ અહીંયાથી ખાસ કરીને એન્ટિક ડિફેન્સ કંપનીઓ પર મત આપી રહ્યા છે। એમનું કહેવું છે HAL, BEL, ભારત ડાયનામિક્સ પર અહીંયાથી ખરીદદારીની સલાહ છે। 1.44 લાખ કરોડના રક્ષા સોદાથી મંજૂરીથી અહીંયાથી ફાયદો થશે અને સ્થાનિક ઇન્ડસ્ટ્રી તરફથી મોટાભાગની ખરીદી થશે। ભારતીય સંરક્ષણ ઉત્પાદકો માટે આ એક સારી તક છે એવું એન્ટિકનું માનવું છે, એટલે નજર રાખજો આજે HAL, BEL, ભારત ડાયનામિક્સ જેવા સ્ટોકની ઉપર। આ ઉપરાંત PDS લિમિટેડ એક ખાસ કાઉન્ટર નજર રાખજો। બાંગ્લાદેશમાં પ્લાન્ટનું કામકાજ ફરી સામાન્ય રીતે શરૂ કરવાનું તેમણે એક્સચેન્જ પર નોટિફિકેશન આપ્યું છે। પાર્ટનર ફેક્ટરીઓમાં પણ સામાન્ય કામકાજ શરૂ થયું છે। કંપનીને મીડિયમ ટર્મમાં પોઝિટિવ સ્થિતિ થવાનો વિશ્વાસ છે અને સ્ટેક હોલ્ડર્સ પરિસ્થિતિ વિશે સતત માહિતી આપતા રહેશે એવું એમણે કહ્યું છે। એટલા માટે અહીંયાથી આજે બાંગ્લાદેશની અંદર જે એક પરિસ્થિતિ ઉદ્ભવી હતી એ હવે થોડી સામાન્ય થતી દેખાય છે અને કામકાજ અહીંયાથી બાંગ્લાદેશના પ્લાન્ટમાં સારું થયું છે, પોઝિટિવ સમાચાર છે, અહીંયા નજર રાખજો। બીજી
તરફ આઈએક્સના ઓગસ્ટ મહિનાના અપડેટ આવ્યા, જેમાં કુલ વોલ્યુમ 14% વધીને યર ઓન યર બેઝિસ પર આપણને 12,040 મિલિયન યુનિટ પર રહેતા જોવા મળ્યા છે. કુલ ઇલેક્ટ્રિસિટી વોલ્યુમ જે છે એ લગભગ 17% વધતા દેખાયા છે. આ ઉપરાંત રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેટ જે છે એની અંદર એક સારો એવો 750 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. પરંતુ એક ધ્યાન એ રાખવી કે આ જે રિન્યુએબલ આરઈસી માટેના જે વોલ્યુમ્સ છે એ તમને કદાચ એટલા માટે પણ એટલા મોટા દેખાશે કારણ કે ગયા વર્ષે આનો બેઝ ઘણો નાનો હતો, એટલે એ નાના બેઝ પર આપણને એક સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત જેમને ડે અહેડ માર્કેટના જે વોલ્યુમ છે લગભગ 22.5% વધતા દેખાયા છે અને રિયલ ટાઈમ ઇલેક્ટ્રિસિટી માર્કેટ વોલ્યુમ છે એ પણ 27%નો વધારો થયો છે. એટલે જુઓ, એક તરફ આ ઓગસ્ટની અંદર ઘણી બધી જગ્યાઓ પર અતિવૃષ્ટિ અને વરસાદની પરિસ્થિતિ હતી, એની વચ્ચે પણ આપણને ઇલેક્ટ્રિસિટીનો કન્ઝમ્પશન થોડોક વધતો જોવા મળ્યો છે. એટલે આઈએક્સ ફોકસમાં રાખજો, ઘણા સમયથી આ સ્ટોક સારી તેજીમાં છે. આ ઉપરાંત આરઈસી પર નજર રાખજો, ખાસ કરીને તુમુકુર 2 આરઈઝેડ પાવર ટ્રાન્સમિશનનો જે પ્રોજેક્ટ છે એ અહીંયાથી જીઆર ઇન્ફ્રાને વેચવાનો છે અને આરઈસીની સબસિડરી છે ટુમુકુર 2 આરઈઝી પાવર ટ્રાન્સમિશન અને 400-200 કેવોવોટના 500 MVAના 4 પુલિંગ સ્ટેશન છે કે જેને અહીંયાથી આ વેચવાના છે અને આગામી 24 મહિનામાં આ પ્રોજેક્ટ પૂરો થવાની અપેક્ષા છે. એટલે એના પર પણ એક નજર રાખજો, આરઈસી એક ફોકસમાં રહેશે. આ ઉપરાંત ઝાયડસ લાઈફ સાયન્સ પણ એક ફોકસમાં છે. ગયા અઠવાડિયે તો ઘણો બધો ફોકસમાં હતો. કંપનીએ સ્પષ્ટતા આપી છે કે ગુજરાતની અંદર જે જરોદમાં એમનું જે યુનિટ આવ્યું છે એને વોર્નિંગ લેટર મળવાની સ્પષ્ટતા કરી છે અને ખાસ કરીને ઇન્જેક્ટેબલ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જરોદ, એટલે એના પર એક ધ્યાન રાખજો કે અહીંયા યુએસએફડીએ તરફથી એક વોર્નિંગ લેટર આપવામાં આવ્યો છે. બીજી તરફ તમને સિપ્લાના મેનેજમેન્ટની અંદર અમુક ફેરફારો થતા દેખાઈ રહ્યા છે. એમ કે હમીદે વીસી અને નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું છે અને ખાસ કરીને એક જેમની વય ખાસી મોટી છે અને નબળું સ્વાસ્થ્ય છે એને લઈને તેમણે અહીંયાથી આ રાજીનામું આપ્યું છે. હવે કામિલ હમીદ જે નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે. એટલે થોડાક આ નાનકડા ફેરફાર જે એની અંદર થઈ રહ્યા છે એના પર પણ એક નજર રાખતા રહીશું. પરંતુ આજના દિવસે તમને ડિફેન્સ કંપનીઓ, જીઆઈસી, આ બંને પર એક ખાસ ફોકસ રાખવાનો છે. અહીંયાથી આજે આપણને એક સારી એવી તેજી આવતી જોવા મળી શકે છે. પરંતુ આ સિવાય આરતી, તમારી પાસે કયા સ્ટોક્સ કે જ્યાં આજે ખાસ નજર રાખશો? જેને પણ ઘણા બધા સ્ટોક છે. શરૂઆત હું MOIL મોલ સાથે કરીશ. અહીંયા ઓગસ્ટ બિઝનેસ અપડેટ આપણને આવતા દેખાઈ રહ્યા છે અને વાત કરી લઈએ તો ઉત્પાદન જે છે તેમાં આપણને વધારો જોવા મળ્યો છે. 1.24 લાખ ટન પર ઉત્પાદન જે છે તે આપણને વધીને આવતું દેખાયું છે. એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે કુલ ઉત્પાદનની વાત કરી લઈએ તો લગભગ 7.24 લાખ ટન રહેતું દેખાયું છે અને એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે વેચાણની જો આપણે વાત કરીએ તો 5.92 લાખ ટન જે વેચાણ છે તે આપણને આવતું દેખાયું છે. તો એક સારા બિઝનેસ અપડેટ છે ઓગસ્ટના, એને કારણે એક ફોકસ રાખવાનું રહેશે મોલના કાઉન્ટર માટે. નેક્સ્ટ કાઉન્ટર રેમંડનું ફોકસમાં રહેશે. ગઈકાલે પણ સમાચારના કારણે આ સ્ટોક ફોકસમાં હતો. આજે પણ જે કંપની તરફથી અપડેટ આપવામાં આવી છે એને કારણે ફોકસ રહેશે. કંપની પર હવે કોઈ દેવું નથી રહ્યું. સાથે જ ડીમર્જર બાદ લાઇફસ્ટાઇલ સેગમેન્ટ જે છે તેનું લિસ્ટિંગ જે છે આપણને થતું જોવા મળશે. તો ખાસ ફોકસ રેમંડ પર પણ આજે રાખવાનું રહેશે. ગઈકાલે એક સારી અપસાઇડ આપણે જોઈ હતી, આજે પણ થોડી ઘણી પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર અદાની એન્ટરપ્રાઇઝીસનું છે. અહીંયા સબસિડરી બનાવવાના સમાચાર ખાસ કરીને આવતા દેખાઈ રહ્યા છે. અદાની એન્ટરપ્રાઇઝે ચીનમાં સબસિડરી બનાવી છે અને અદાની એનર્જી રિસોર્સિસ શંઘાઈના નામથી આ સબસિડરી જે છે તે અહીંયાથી બનાવવામાં આવી છે અને અદાની ગ્લોબલ PTE દ્વારા આ સબસિડરી જે છે તે બનાવવામાં આવી છે. બીજી બાજુ સબસિડરી દ્વારા હાલમાં કોઈ કારોબાર જે છે તે શરૂ કરવામાં નથી આવ્યો, ખાલી સબસિડરીનું ગઠન જે છે તે અહીંયાથી કરવામાં આવ્યું છે. તો ખાસ ફોકસ અદાની એન્ટરપ્રાઇઝીસ પર પણ રાખવાનું રહેશે. UPL નેક્સ્ટ કાઉન્ટરની વાત કરીએ તો અહીંયા અધિગ્રહણના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. જે એડવાન્ટા હોલ્ડિંગ્સ થાઇલેન્ડ છે તેનું કંપનીએ અધિગ્રહણ કર્યું છે અને એડવાન્ટા સીડ્સ હોલ્ડિંગ્સ UK પાસેથી આ હિસ્સો જે છે કારોબાર જે છે તે અહીંયાથી ખરીદવામાં આવ્યો છે. લગભગ $22,000 આ જે સોદો છે તે પૂરો થતો આપણને દેખાયો છે. એડવાન્ટા હોલ્ડિંગ થાઇલેન્ડનો સીડ્સ અને અન્ય કારોબાર જે છે તે અહીંયાથી હવે ખરીદવામાં આવે છે UPL તરફથી અને ડીલ બાદ એડવાન્ટા સીડ્સ હોલ્ડિંગ્સ UK પાસે એડવાન્ટા થાઇલેન્ડનો પૂરો હિસ્સો જે છે તે આપણને આવતો દેખાયો છે. તો ખાસ ફોકસ આજે UPL માટે પણ રાખવાનું રહેશે.
મેનકાઇન્ડ ફાર્મા નેક્સ્ટ કાઉન્ટર અહીંયા ટ્રાન્સફર એગ્રીમેન્ટ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. મેનકાઇન્ડ કન્ઝ્યુમર સાથે બિઝનેસ ટ્રાન્સફર એગ્રીમેન્ટ ખાસ કરીને કંપનીએ કર્યા છે અને ઓવર ધ કાઉન્ટર બિઝનેસ ટ્રાન્સફર માટે આ એગ્રીમેન્ટ જે છે તે અહીંયાથી કરવામાં આવ્યા છે. મેનકાઇન્ડ ફાર્માની સબસિડરી કંપની છે મેનકાઇન્ડ કન્ઝ્યુમર પ્રોડક્ટ, તો ફોકસ રાખવાનું રહેશે અને જે સ્લમ સેલ્સ દ્વારા ખાસ કરીને O2C બિઝનેસ સબસિડરીને ટ્રાન્સફર અહીંયાથી કરતી જોવા મળશે કંપની, તો ફોકસ રાખવાનું રહેશે મેનકાઇન્ડ ફાર્મા માટે પણ. નેક્સ્ટ કાઉન્ટર GSK ફાર્માની વાત કરી લઈએ તો અહીંયા કંપની માટે પોઝિટિવ સમાચાર છે કારણ કે રિફંડ મળ્યું છે ખાસ કરીને અસેસમેન્ટ યર 2022-23 માટે લગભગ 222.23 કરોડનું ઇન્કમ ટેક્સ રિફંડ જે છે તે અહીંયાથી કંપનીને મળ્યું છે, તો અહીંયા પણ એક ફોકસ રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. ટોરન્ટ પાવરની વાત કરી લઈએ તો અહીંયા કરાર કરવાના સમાચાર આવતા દેખાયા છે. ખાસ કરીને ડિપાર્ટમેન્ટ ઓફ મહારાષ્ટ્ર સરકાર સાથે અહીંયા કરાર કર્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ વોટર રિસોર્સિસ સાથે કરાર કરવામાં આવ્યા છે. 5600 મેગાવોલ્ટના પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ માટે ખાસ કરીને આ કરાર જે છે તે આપણને થતા દેખાયા છે, તો ટોરન્ટ પાવર પર પણ નજર રાખવાની રહેશે. LT ફૂડ્સ નેક્સ્ટ કાઉન્ટર નોટિસ મળવાના સમાચાર છે. થોડું ઘણું નેગેટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. દાવત દુબ્બર બાસમતી ચોખા માટે ખાસ કરીને કારણ બતાવ નોટિસ મળી છે અને 1 કિલો પેકેજમાં યુનિટ સેલ પ્રાઇસ નહીં હોવાના જે મુદ્દો છે તેના ઉપર ખાસ કરીને આ નોટિસ જે છે તે કંપનીને મળતી દેખાઈ રહી છે, તો LT ફૂડ્સ પર પણ નજર રાખવાનું રહેશે. BGR એનર્જીની વાત કરી લઈએ તો અહીંયા પણ કંપની માટે નેગેટિવ સમાચાર છે. નોટિસ મળવાના સમાચાર છે. નાણાકીય વર્ષ 2020 માટે 480 કરોડની GST ડિમાન્ડ નોટિસ કંપનીને ખાસ કરીને મળતી દેખાઈ રહી છે, તો અહીંયા પણ એક ફોકસ રહેશે. અને છેલ્લે હિતાચી એનર્જીની વાત કરી લઈએ તો અહીંયા પણ નોટિસ મળવાના સમાચાર છે. અહીંયા પણ કંપનીને નાણાકીય વર્ષ 2020 માટે 46.28 કરોડની GST ડિમાન્ડ નોટિસ મળી છે, તો અહીંયા પણ એક ફોકસ રાખવાનું રહેશે. પણ ઓવરઓલ ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી, તો આ બધી